અને હવે સમાચાર જોઈએ વિસ્તારથી તો રાજ્યમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે। 14 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો 4 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામશે। રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો એક લાંબા વિરામ બાદ હવે ફરી પાછું વરસાદનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે। 14 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતને મેઘરાજા ગમરોળશે। તો કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં આજે ભારે વરસાદ વરસી શકે છે? એમાં નર્મદાનો સમાવેશ થાય છે। વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી।